अनायासेन मरणं विना दैन्येन जीवनं देहान्ते तव सान्निध्यं देहि मे परमेश्वर दुःखारी અનંત કલ્યાણ કરનારા દ્વાસી વરસાવનારા તારક તીર્થંકર પરમાત્માની સમક્ષ શાસ્ત્રકાર ભગવંત પોતાના હૃદયની એક ભાવના આ શ્લોકના માધ્યમથી વ્યક્ત કરે છે. 3 પ્રકારની પ્રાર્થના કરે છે આ શ્લોકની અંદર. પહેલા નંબરની અંદર અનાયાસેન મરણમ. આયાસ એટલે કે પીડા, વેદના. અનાયાસન એટલે કે પીડા વગરનું મોત મળે, જેને શાસ્ત્રની ભાષામાં કહેવાય સમાધિ મરણ. સમાધિ મરણની મને પ્રાપ્તિ થાય. આપના પ્રભાવથી, આપના અનુગ્રહથી અને આપની આજ્ઞા પાલન કરવા દ્વારા ઊભું થયેલું વિશુદ્ધ પુણ્ય, એના પ્રતાપે મને સમાધિ મરણ મળો. અને નંબર 2 વિના દૈન્યના જીવન. બેસી ગયા. વિના દૈન્યને દીનતા વગરનું જીવન, કોઈ પણ જાતના સંકલેશ વગરનું જીવન મને પ્રાપ્ત થાય. અને ત્રીજા નંબરમાં દેહાંતે તવ સાનિધ્યમ. આ દેહ પડી જાય તો પ્રભુ આપના સાનિધ્યની અંદર હું પહોંચું, બીજે ક્યાંય મારે જવું નથી. આ 3 પ્રકારની પ્રાર્થના શાસ્ત્રકાર પરમર્ષિ ભગવાન સમક્ષ કરી રહેલા છે. દેહી મેં પરમેશ્વર. એ પરમાત્મા 3 ચીજની પ્રાપ્તિ આપના પ્રભાવથી. સૌથી પહેલા નંબરની વાત સમાધિ મરણ. અને નંબર 2 જેને સમાધિ મરણ જોઈએ છે એને જીવન સમાધિમય બનાવવું પડશે. જેનું જીવન સમાધિમય, એને મરણમાં સમાધિની પ્રાપ્તિ થશે. આખી જિંદગી જેનો અભ્યાસ કરેલો હોય, આખું જીવન જેની આપણે પ્રેક્ટિસ કરેલી હોય, સંસ્કાર પાડેલા હોય, એ જ વસ્તુ અંતિમ સમયે આપણી સામે આવીને ઊભી રહેશે. આપણે જીવનભર સંકલેશની હોળી પેટાવીએ, સંકલેશની ભઠ્ઠીને પેટાવાની અંદર જ આપણો સમય પસાર કરીએ. અવાજ ના કરશો ને, મૂકી દો ને, જેમ છે નીચે મૂકી દો, વચ્ચે કોઈ અવાજ ના કરશો. હા, શાંતિથી સાંભળો, કોઈ પણ જાતની ચંચળતા છોડીને. કોઈ પણ જાતના સંકલેશ વગરનું જીવન, સમાધિવાળું જીવન. અને એકાદ દિવસ નહીં, 2 દિવસ નહીં, મહિનો નહીં, સમગ્ર જીવન જેનું સમાધિમય જાય છે એને સમાધિ મરણ પ્રાપ્ત થયા વિના રહેતું નથી. આપણે ત્યાં વાત આવે છે પંડિત તરીકેનું જીવન જીવનારા સુશ્રાવક અનોપચંદભાઈ પાલિતાણાની યાત્રાએ ગયેલા હતા. પાલિતાણાનો ડુંગર ચડતા ચડતા, ગિરિરાજના એક પગથિયા ચડતા ચડતા બસ વિમલાચલ વાસી દાદા મને વિમલ કરો, વિમલાચલ વાસી દાદા મને વિમલ કરો, નિર્મળ કરો. વિમલાચલ વાસી આદિશ્વર પરમાત્મા એને પ્રાર્થના કરતા જાય, બસ પ્રભુ મારા આત્માને નિર્મળ કરવા માટે આપની પાસે આવું છું. આવા પ્રકારની ભાવનાથી ડુંગર ચડતા ચડતા, ગિરિરાજની યાત્રા કરતાં કરતાં પદ્માવતીની ડેરી આવે ઉપર, ત્યાં પહોંચ્યા. ઉંમરના હિસાબે થોડોક થાક લાગેલો છે. થાક ઉતારવા માટે ત્યાં બેસેલા છે. ત્યાં બાજુમાં જ બેસેલા એક ચારણભાઈ એને પ્રશ્ન પૂછે છે કે આ જગ્યાએ મોત આવે તો કેવું? આ જગ્યાએ ગિરિરાજની અંદર મોત મળી જાય તો કેવું? વિચાર તમને આવે હરેશભાઈ? મોત ક્યાં જોઈએ છે, ક્યારે જોઈએ છે, કેવા સંયોગમાં જુએ છે, બસ મોતનો જ વિચાર નથી આવતો. તો મોત કેવી સ્થિતિમાં મને જોઈએ એનો વિચાર તો ક્યાંથી આવે? ભાઈ, મોત ઘરમાં જોઈએ કે હોસ્પિટલની અંદર જોઈએ છે, એનો પણ વિચાર કર્યો કે નથી કર્યો? અમારા પૂજ્ય બા મહારાજ કહેતા કે મારી તબિયત ગમે તેવી બગડે પણ મને હોસ્પિટલાઇઝ કરતા નહીં. મને જીવવાનો મોહ નથી. પાંચમની છઠ કોઈની થવાની નથી કે થઈ નથી કે થતી પણ નથી.
મને સંયમની સાધના કરાવજો, અંતિમ સમયની આરાધના કરાવજો, મારો જીવ નૌકારમાં રહે, મારું મન પરમાત્માના ચરણોની અંદર સ્થિર થાય એવી આરાધના કરાવજો. જીવવાનો મને મોહ નથી. હોસ્પિટલની અંદર મારો છેલ્લો શ્વાસ મારે છોડવો નથી. ઘરની અંદર કદાચ ઉપાશ્રીમાં રહ્યાને મોત વહેલું આવી ગયું 2 દિવસ, તો એનો મને કોઈ અફસોસ નથી. તમે ક્યારેય પણ આ અંગે વિચારણા કરી કે ના કરી? ભાઈ, ઘરમાં મોત જોઈએ કે હોસ્પિટલની અંદર? આજકાલ તો હવે નહીં ઘરમાં નહીં હોસ્પિટલમાં, રોડ ઉપર મોત શરૂ થઈ ગયા છે. ફૂલ સ્પીડની અંદર ગાડી ભગાવવાની. અંકિતભાઈ બાઇક ભગાવે 80 ને 100ની સ્પીડની અંદર, અને સામેથી કોઈ ટેન્કર આવ્યું, અથડાઈ ગયા, અને રામ બોલો ભાઈ, રામ થતાં વાર લાગે નહીં. હોસ્પિટલ ભેગા થવાનો પણ અવસર આવે નહીં ઘરમાં મોત, નહીં હોસ્પિટલમાં મોત. કમોતે મરવાનું. આવા મોત વર્તમાન કાળમાં વધતા જાય છે. હમણાં જ થોડાક સમય પહેલાં અંજારથી થોડે દૂર ગેસનું ટેન્કર જતું હતું, અને અચાનક ગેસનું ટેન્કર ફાટ્યું, અને ટેન્કર ફાટતાની સાથે જ આસપાસના 10 થી 11 વાહનો ત્યાં ને ત્યાં જ સળગીને ભસ્મીભૂત રાખ થઈ ગયા. રસ્તા ઉપર પસાર થતું ટેન્કર અને અચાનક ફાટ્યું. ક્યાં કોને ખબર છે? ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું. રાતના સમયે અચાનક ફાટેલું ટેન્કર, આજુબાજુ 10 વાહનો, એને પણ સળગાવીને રાખ કરી નાખ્યા. કોણે ક્યારે કોનું મોત આવી જવાનું, કેવા સંયોગમાં આવવાનું, એ વખતે સમાધિ ટકે કઈ રીતે? તમે મુસાફરી કરતા હો, તમે સેલ્ફ ડ્રાઇવિંગ કરતા હો કે બસમાં જતા હોય, પણ બાજુમાંથી પસાર થતું ટેન્કર એ સમયે નહીં ફાટે એની ગેરંટી આપશે કોણ? રાજનભાઈ, તમારી પાસે બેંક બેલેન્સ હોય 5 કરોડનું 50 કરોડનું, ગેરંટી આપે વિનુભાઈ? તમારી લાગવગ ચાલતી હોય ગાંધીનગર સુધી, કલેક્ટર સાથે ઓળખાણ હોય, કમિશનર સાથે ઓળખાણ હોય, ભોગીભાઈ, એ તમને ગેરંટી આપે કે તમે રસ્તા પર તમે સેલ્ફ ડ્રાઇવિંગ કરતા હો, 4 વ્હીલરમાં જતા હો, ને બાજુમાંથી પસાર થતું ટેન્કર ફાટશે નહીં, ગેસની ટાંકી ફાટે નહીં, ને તમારું મોત નહીં થાય એની ગેરંટી કોણ આપે? દેવગુરુ ધર્મની આરાધનાને ઉપાસના કરેલી હોય, એનાથી વિશુદ્ધ પુણ્યનું નિર્માણ થયેલું હોય, તો એ તમને ગેરંટી આપશે કે કમોતે તમને મરવા નહીં દઉં. સંસારનું એક પણ પરિબળ કમોતે આપણે મોતનો શિકાર ન બનીએ એની ગેરંટી આપે તેવી શક્યતા નથી. અને જે ગેરંટી આપે છે એવા દેવગુરુ ધર્મ, એની આરાધનાની ઉપાસના કરવાનો ભાવ આપણા મનમાં કેટલો જાગે? પારસભાઈ, બસ આપણે આપણી આવડતને આપણી હોશિયારી ઉપર મુસ્તાક બનીને જીવન જીવીએ છીએ. બસ મને કંઈ નહીં થાય, બીજા બધાને થાય, મને કંઈ નહીં થાય, આવું માનનારા ઘણા કોરોનાની અંદર ઉપડી ગયા કે ન ઉપડી? મને કંઈ નહીં થાય, મારો વાળ વાંકો ન થાય, આવું માનનારા કોરોનામાં કેટલાય ઉપડી ગયા, સાફ થઈ ગયા, પરલોક ભેગા થઈ ગયા. આપણે બચી ગયા. આપણી હોશિયારી, આપણી લાગવગ કે માત્ર પરમાત્માની કૃપા, પરમાત્માની આરાધના દ્વારા ઊભું થયેલું વિશુદ્ધ પુણ્ય, એના પ્રતાપે આપણે હેમ ખેમ કોરોનાની પહેલી લહેર અને બીજી લહેર બંનેમાંથી હેમખેમ પસાર થઈ ગયા, આપણે બચી ગયા. એ આપણી આવડતની હોશિયારીનું રિઝલ્ટ નથી. આવો વિચાર આપણા મનમાં કેટલી વાર આવે ઋષભભાઈ? બસ આ વાત કરીને તમે, સુખમાં સમરે સોની અને દુઃખમાં સમરે રામ. સુખના દિવસો જેની કૃપાથી જોવાના આવ્યા, એને જ સુખના દિવસોમાં ભૂલી જઈએ, અને જેને ભૂલવાથી દુઃખના દાડા આવ્યા એને પાછા દુઃખના દાડામાં યાદ કરીએ. હા, કેટલી વિચિત્રતા છે નરેન્દ્રભાઈ. હા, આપણે આ વિચિત્રતા અને વિષમતામાંથી બહાર નીકળવું છે. મોક્ષા નામની એક છોકરી
માત્ર 7 વર્ષની ઉંમર અને એના પિતાજીની ઉંમર 37 અને 37 વર્ષની ઉંમરે એના પિતાજીને આવેલો અચાનક હાર્ટ એટેક એના કારણે પરલોક ભેગા થઈ ગયા. 37 વર્ષની ઉંમરે નખમાં રોગ નહોતો અને અચાનક આવેલો હાર્ટ એટેક, પરલોક ભેગા વિદાય લઈ લીધી. પિતાજી પહોંચી ગયા. જનારો એડ્રેસ આપીને જાય, ક્યાં જાઉં છું, મને મળવા આવજો ભરતભાઈ, એડ્રેસ આપીને જાય. દીવો લઈને શોધવા જાવ તો પણ એડ્રેસ મળે? કોઈ શક્યતા નથી. અચાનક પિતાની થયેલી વિદાય. પિતાજીની આંખ મીચાઈ ગઈ પણ મોક્ષાની આંખ ઉઘડી ગઈ. ઉંમર કેટલી પારસભાઈ? 7 વર્ષની ઉંમર અને પિતાજીની થયેલી અચાનક વિદાય. પપ્પા અચાનક ગયા તો મારે પણ જવું પડશે. તો પપ્પા ક્યાં ગયા એ ખબર નથી. મોત ક્યાં આવે ખબર નથી, ક્યારે આવે એ પણ ખબર નથી. નંબર 3, કેવા સંયોગની અંદર મોત આવે. એક્સિડન્ટથી મોત આવવાનું, હાર્ટ એટેકથી મોત આવવાનું કે શાંતિથી વિદાય લેવાની, કેવા સંયોગમાં કેવી રીતે એક્ઝિટ આપણી થવાની એ અંગે પણ કોઈ આગાહી થઈ શકતી નથી. અને પોતાના જ ઘરની અંદર પોતાનું શિર છત્ર ગુમાવવાનો અવસર આવ્યો. પિતાજીની વિદાય. ઉંમર કુમળી, માત્ર 7 વર્ષની. ડાન્સની અંદર જેની માસ્ટરી હતી એવી આ છોકરી પાઠશાળાની અંદર નૃત્ય, ધાર્મિક નૃત્ય વગેરે કાર્ય, ધાર્મિક પ્રસંગ હોય, સ્ટેજ પ્રોગ્રામ વગેરે હોય ત્યારે સરસ મજાનો ડાન્સ કરે એવી આ છોકરી અને વિચારમાં ચડી ગઈ કે અનાદિકાળથી કર્મ સત્તા મને નચાવે છે 84 લાખ યોનિની અંદર, અને છતાં હજી નાચવાનો મારો શોખ કેમ શાંત થતો નથી. હવે મારે નાચવું નથી. હવે નાચીશ તો માત્ર એક જ વખત. ક્યારે રાજનભાઈ, ક્યારે નાચીશ એક વખત? એટલે શું વાત કરો છો? રજોણ હાથમાં લેવાનો વિચાર આવે? કોરોનાના પીરિયડની અંદર અચાનક મોત આવી જાય એના કરતાં રોજ ચાલો હવે 5 સામાયિક, 7 સામાયિક કરું, 7 સામાયિક, 8 સામાયિક, 10 સામાયિક, જેટલી મેક્ઝિમમ સામાયિક થાય એટલી સામાયિક કરું. નયનભાઈ યાદ આવ્યું કે યાદ નહોતું આવ્યું? ઋષભભાઈ, કોરોનાના પીરિયડની અંદર રોજ 5 સામાયિક કરું, 7 સામાયિક કરું, યાદ આવ્યું? નવરા ધૂપ હોય ઘરની અંદર છતાં સામાયિક યાદ આવે નહીં અને ટીવી છૂટે નહીં. મોબાઈલની અંદર ગંદા વિડીયો વગેરે જોવાની કુટેવ, એમાંથી બહાર નીકળાય નહીં અને માત્ર પાપના પોટલા ભેગા કરવાના. કોરોનાના પીરિયડની અંદર પેલી મોક્ષા, પિતાજીની થયેલી અચાનક વિદાય, 37 વર્ષની ઉંમરે આવેલ હાર્ટ એટેક. પપ્પાએ વિદાય લીધીને કદાચ મારે પણ આ રીતે વિદાય લેવી પડે તો? આમ મોતનું મુહૂર્ત ક્યારનું? મોતનું મુહૂર્ત કોઈ નથી. હા, મોતનું મુહૂર્ત નીકળે એની પહેલાં મોક્ષનું મુહૂર્ત કઢાવી લઉં. મોક્ષનું મુહૂર્ત એટલે ભરતભાઈ દીક્ષાનું મુહૂર્ત. દીક્ષાનું મુહૂર્ત એટલે મોક્ષનું મુહૂર્ત. મોક્ષા નામની છોકરી, મોતનું મુહૂર્ત ક્યારે આવે ખબર નથી, પણ મોતનું મુહૂર્ત આવે એની પહેલાં મોક્ષનું મુહૂર્ત મારે કઢાવી લેવું છે. દીક્ષાનું મુહૂર્ત મારે કઢાવી લેવું છે. મમ્મીને વાત કરે, ચંદ્રાબેન મમ્મીનું નામ, અને પિતાજીની આ વિદાય મારે અને તારે પણ ક્યારે જવું પડે ખબર નથી. તો હવે આપણે આત્મકલ્યાણના માર્ગે લાગીએ. સાધ્વીજી ભગવંતની પાસે હું રહેવા માટે ઉપાશ્રય જઈશ, ઉપાશ્રયમાં રહીશ, સામાયિક પ્રતિક્રમણ, સ્વાધ્યાય વગેરે આરાધના કરીશ. હવે હું ઘરે આવીશ નહીં જ્યાં સુધી મારું મોક્ષનું મુહૂર્ત તમે ન કઢાવો. મોક્ષનું મુહૂર્ત એટલે દીક્ષાનું મુહૂર્ત ન કઢાવો ત્યાં સુધી મારે ઘરે આવવું નથી. ઉંમર કેટલી પારસભાઈ તમારા બધાની? વિનોદભાઈ મહેતા 50 વર્ષ થઈ ગયા, 55 થઈ ગયા, 60 થઈ ગયા, છતાં મોતનું મુહૂર્ત આવે એની પહેલાં મોક્ષનું મુહૂર્ત કઢાવી લઉં, સંયમનું મુહૂર્ત કઢાવી લઉં, આવો વિચાર આવે?
7 વર્ષની છોકરી અને અંદરમાં વિચાર ઉગી ગયો કે અચાનક મારું મોત આવી જાય એની પહેલાં મોક્ષનું બુકિંગ સંયમની સાધના દ્વારા કરાવી લઉં. મમ્મીને વાત કરી કે બસ મુહૂર્ત જ્યારે તારે કઢાવવું હોય ત્યારે મને લેવા માટે આવજે, ત્યાં સુધી હું ઉપાસનીમાં રહીશ, તાલીમ લેવાનું કામ કરીશ. સંયમની તાલીમ લઈ તૈયાર થઈ અને તું મુહૂર્ત કઢાવે એ મુહૂર્તે તારા આશીર્વાદપૂર્વક સંયમની સાધનામાં મારે જોડાવવું છે. કોરોનાની અંદર ટીવીની પાછળ ટાઈમ બરબાદ કરનારા ઘણા, મોબાઈલની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર, ફેસબુકની અંદર પોતાના સમયની કતલ કરનારા જીવો ઢગલા બંધ નીકળ્યા. પણ કોરોનાના પીરિયડની અંદર આત્મકલ્યાણ માટે, મોક્ષનું મુહૂર્ત કઢાવવા માટે ઉપાશ્રયની અંદર રહેવું છે, સાધ્વીજી ભગવાનના સાનિધ્યમાં રહેવું છે. સોહામણા એવા સાનિધ્યની અંદર સંયમીના સાનિધ્યમાં રહી સંયમની તાલીમ લઈ દીક્ષાનું મુહૂર્ત નીકળે પછી જ મારે ઘરે આવવું છે, એની પહેલાં ઘરે આવવું નથી. અને 7 વર્ષની મોક્ષા 1.5 વર્ષ સુધી નોન સ્ટોપ સાધ્વીજી ભગવંતની સાથે રહી. વિહાર પણ કેટલી ઉંમર કેટલી? તમારે 15 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી પણ વિહારનો વિચાર મનમાં આવે કે સાધુ સાધી ભગવાનની સાથે હું વિહાર ક્યારે કરીશ? વિચાર આવે કે ના આવે? હા, વીએસજી ગ્રુપની અંદર જોડાય, સાધુ ભગવાનને, સાધ્વી ભગવાનના સાનિધ્યમાં વિહાર કરી મારા ચારિત્ર મોહનીય કર્મ ખપાવું, સંયમીની સેવા કરવા દ્વારા, સંયમીની સુરક્ષા કરવા દ્વારા મારા સંયમ જીવનનું બુકિંગ કરાવી લઉં. આ ભવમાં કદાચ ઉદયમાં ન આવે તો પણ આવતા ભવમાં, નજીકના 2-4 ભવની અંદર ઉદયમાં આવ્યા વિના રહે નહીં. એ રીતે સંયમીની સેવામાં લાગી જાઓ, સંયમીની સાથે વિહારની અંદર જોડાઈ જાઓ. આ વીએસજીના માધ્યમથી સંયમીની સેવા કરવાની સરસ મજાની તક મળી છે. એ તક મારે ગુમાવી નથી. પ્રવચન છૂટે એટલે હાર્દિકભાઈની પાસે વીએસજીની અંદર મારું નામ લખાવી દઉં. આવો વિચાર આવે કે ના આવે? સાગરભાઈ 7 વર્ષની મોક્ષા અને એના પગ ન દુખે? રાજનભાઈ 7 વર્ષની મોક્ષા, એના પગ ન દુખે, તમારા દુખવા માંડે એમ એના ઓછા, તમારા વધારે દુખે. તમે છે ને બધા તમારા પગ એને હોટલને રેસ્ટોરન્ટમાં રખડાવવાના કામ ઘણા કરેલા છે. તમારા પગને રિસોર્ટમાં રખડાવવાના કામ એટલે પગનો કરેલો દુરુપયોગ. એટલે આત્મકલ્યાણની વાત આવે ત્યાં ટાંટિયા ઢીલા ઘેંસ થઈ જાય. અને પેલી મોક્ષા આત્મકલ્યાણની ભાવનાથી થનગનતી, એના કારણે 1.5 વર્ષ સુધી સાધ્વીજી ભગવાનની સાથે વિહારની અંદર પણ રહેવાનું કામ કર્યું. 8 મહિના વિહાર, 4 મહિના ઉપાશ્રયની અંદર, બાકીના પાછા 6 મહિના વિહારની અંદર. આ રીતે કોરોનાના કપરા કાળની અંદર આત્મકલ્યાણ માટે, મોક્ષનું મુહૂર્ત કઢાવવા માટે સાધ્વીજી ભગવાનના સોહામણા સાનિધ્યમાં રહી અને બસ મારે સંયમની તાલીમ લેવી છે. વિહાર કરવાની અંદર જરાય ખચકાટ નહીં, વિધાઉટ એની હેઝિટેશન. 10 કિલોમીટર આવશે ગામ, 10 કિલોમીટર કઈ રીતે કપાશે, આવા વિકલ્પો મનમાં ઊભા કર્યા વગર બસ મારે પ્રભુની આજ્ઞા પાળવી છે. પ્રભુની આજ્ઞા પાળવાના ભાવ પ્રભુની કૃપાથી જાગેલા છે. જેણે મને આ સદવિચાર આપ્યો એ જ સદવિચારને સાર્થક કરવાનું સામર્થ્ય પણ આપ્યા વિના રહેશે નહીં. અશ્વિનભાઈ 7 વર્ષની છોકરી નાનકડી મોક્ષા, એને પૂરેપૂરી શ્રદ્ધા છે કે પરમાત્માએ આ સદવિચાર આપ્યો સંયમની સાધનાનો, તો સંયમનું સામર્થ્ય પણ એ જ પ્રભુ મારામાં પ્રગટાવ્યા વિના રહેવાના નથી જ. આવી પૂર્ણ શ્રદ્ધા સાથે 1.5 વર્ષ સુધી સંયમની તાલીમ લીધી. વિહાર ઉબધી બાંધીને વિહાર કરવાનો, ઉબધી ઉંચકીને વિહાર કરવાનો. તમારે વીએસજીમાં જોડાયેલા હો, સાધુ ભગવાનની સાથે જોડાયેલા વિહારમાં વગર ઉબધીએ વિહાર કરવાનો આવે. સાગરભાઈ તમારે જોડી ઉચકવાની નથી, વીટલો કે વીટીઓ બાંધવાનો નથી.
અને 2 ટાઈમ પ્રતિક્રમણ કરવાના નથી. સાધુ ભગવાનને 2 ટાઈમના પ્રતિક્રમણ ઉભા. હા, અમે તો ફૂલ ડ્રેસ આપવા તૈયાર થઈએ. હા, તમારા જેવા યોગ્ય જીવો જોડાતા હોય તો ફૂલ ડ્રેસ આપવા અમે તૈયાર થઈએ. અમે હોલસેલના વેપારી છીએ, રિટેલના વેપારી નથી. વાત મારે તમને એ કરવી છે કે જો આ 10 વર્ષને અમારા બાલમુનિ ખાલી 14 વર્ષની ઉંમરના 13 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. 14 વર્ષની ઉંમરના રાજનભાઈ આગ્રહ ખૂબ કર્યો કે સાહેબ સામાન આપી દો, ગુંદારા જાઉં છું, સામાન મૂકી દઈશ. બાલમુનિએ જરાય એક પાકીટ પણ નહીં, જોડી પણ નહીં, કશું આપ્યું નહીં. મારે મારી જાતે ઊંચકવું છે, કર્મ નિર્જરા કરવા માટે નીકળેલ છું, તો મારે આ લાભ જરાય ગુમાવવો નથી. મારે વાત એ કરવી, 14 વર્ષની ઉંમરે જો આ સમજણ આવી જાય. મેં આગ્રહ કર્યો તો બાલમુનિએ, તમને બધાને ખબર છે બરાબર ને, સાગરભાઈ તમે બધા હાજર હતા. મેં આગ્રહ કર્યો, બાલમુનિ આપી દો, આટલો આગ્રહ કરે તો ના, મારે આપવું નથી. આવી અંદરની સંયમની સાધના કરવાની તાલાવેલી તીવ્ર તમન્ના, આ બધું જોયા પછી તમને ન થાય કે આત્મકલ્યાણ માટે હું આવી સાધના કરવા માટે તૈયાર ક્યારે થઈશ? વિચાર પણ ભીતરમાં ઉગે કે ના ઉગે? આવું ન જુઓ ત્યાં સુધી વિચાર ન ઉગે એનો હજી પ્રશ્ન નથી. આ બધું દ્રશ્ય જોયા પછી પણ અંતરમાં એવી ભાવના જાગે કે ન જાગે? આટલી નાનકડી કુમળી વય 14-15 વર્ષની ઉંમરે પણ પહોંચેલા નથી, અને વિહાર લાંબો હોય, સાંજનો વિહાર 8 કિલોમીટર 9 કિલોમીટરનો, છતાં પણ ઉત્સાહને ઉમંગથી સંયમની અંદર વિહારની અંદર ઉપધી જાતે ઊંચકીને આગળ વધવાની તૈયારી, તરવરાતને થનગનાટ, આ બધું પૂર્વભવની કરેલી સાધના, માતા પિતાએ આપેલા ઉજળા સંસ્કાર અને એના અને આવનારો ભવિષ્ય ઉજળો કાળ, આ બધાના પ્રતાપે ઉજળા ભાવ જાગ્યા વિના રહી નહીં. પેલી મોક્ષા માત્ર 7 વર્ષની ઉંમરે સંયમની તાલીમ લે, 1.5 વર્ષ સુધી પ્રેક્ટિસ કરી, સાદી ભગવાનના સાનિધ્યમાં રહે. મમ્મી ફોન કરે, ફોનથી પૂછાવે, ચંદ્રાબેન દીકરી તું આવી જા 15 દિવસ ઘરે રહેવા માટે. મમ્મી હું તો આજે જ તૈયાર છું, મુહૂર્ત કઢાવે તો. મારું દીક્ષાનું મુહૂર્ત તું કઢાવે તો આજે ઘરે આવવા તૈયાર. મુહૂર્ત ન કઢાવે ત્યાં સુધી ઘરમાં પગ મૂકવો નથી. આ કોરોનાના કપરા કાળનો કરેલો આ સદુપયોગ તમને સવારના સાવ ફ્રી હો ત્યારે એમ થાય કે ચાલો VSGમાં જોડાઈને મારા સમયનો સદુપયોગ કરવો છે. આમે સવારે 5 વાગે, 5:30 વાગે, 6 વાગે કરવાનું શું હોય? પથારીમાં જ પડ્યા રહેવાનું હોય, ગોદડું ઓઢવાનું હોય. એ સિવાય બીજું તો કંઈ કામ હોય જ નહીં ને વિનોદભાઈ, બીજું કામ શું હોય? સારો વિચાર કરવા માટે આપણી પાત્રતા, પરમાત્માની કૃપા અને આત્મકલ્યાણ માટેની ઝંખના એ જેટલી બળવાન હોય, સારો વિચાર આવ્યા વિના રહેતો જ નથી. હું તો સાવ સીધી વાત કહું, બાજુવાળાએ શેર બજારની અંદર 25 લાખ રોક્યા, આગળવાળાએ પણ શેર બજારમાં 40 લાખ રોક્યા, અને શેર બજારનો ઇન્ડેક્સ ઊંચો ચડે છે. હવે તમને આમ સંપત્તિ કમાવાનો વિચાર કરવા, શેર બજારમાં તમારી મૂડી રોકવા કોઈએ પ્રેરણા કરવી પડે? રાજનભાઈ, કોઈએ પ્રેરણા કરવી પડે? જેટલા રૂપિયા હોય ને પૂરેપૂરા લગાવી દેજો, પ્રેરણા કોઈએ કરવી પડતી નથી. કારણ કે અંદરમાં ભાવના કઈ છે? કમાવાની ભાવના. ઓટોમેટિક શેર બજારની અંદર પૂરેપૂરી મૂડી ઘાલી દેવા દે. મારી ક્રેડિટ ઉપર જેટલી રકમ મળતી હોય મેળવી ઉછીની અને એની અંદર રોકાણ કરવા દે. શેર બજારનો ઊંચકાતો ઇન્ડેક્સ એ અંદરમાંથી તમને સ્વયં સ્ફૂર્ણા જગાડે છે. કારણ કે અંદરમાં કઈ ભાવના છે? કમાવાની. એમ જેની કલ્યાણની ભાવના છે એને અંદરમાંથી સદવિચાર જાગૃત થયા વિના રહે નહીં. આત્મકલ્યાણની જેને પડી નથી, આ લોક મીઠા તો પરલોક કોણે દીઠા, આ જ વલણ લઈ અને જીવન જે જીવવાનું કામ કરે એને સારો વિચાર, સદવિચાર, આત્મકલ્યાણની ભાવના
આત્મકલ્યાણના માર્ગે ડગલા માંડું એવા પ્રકારનો સદવિચાર ઉગે તેવી શક્યતા નથી. આપણે આત્મકલ્યાણની ભાવનામાં તૂટેલા છે. પૈસા કમાવાની જેટલી ભાવના છે એટલી આત્મકલ્યાણની ભાવના નથી. માટે જ દુકાનમાં જેટલો સમય તમે કાઢો છો એટલો સમય દેરાસરમાં, ઉપાશ્રયમાં, સ્થાનકમાં, એમ્બિલ શાળામાં, સામાયિકની અંદર, પ્રતિક્રમણની અંદર, નમસ્કાર મહામંત્રના જાપની અંદર એટલો સમય કાઢવાની તૈયારી આવતી નથી. અંદરમાં આત્મકલ્યાણની તીવ્ર ભાવના હોય તો બધા બંધન ફગાવી બસ મારે રોજ એક સામાયિક તો કરવું છે જ, પરમાત્માની પૂજા કરવી જ છે, દર્શન કરવા જ છે, નમસ્કાર મહામંત્રોનો જાપ મારે કરવો જ છે. આત્માને સ્વતંત્ર બનાવે એવા પ્રકારની સાધનાના માર્ગે ડગલા માંડવાનો ભાવ જાગતો નથી. અને આત્માને પરતંત્ર બનાવે, ગુલામ બનાવે એ માર્ગની દોટ અટકતી નથી. આ જ નબળી કડીના લીધે રમણ ભમણ અનાદિકાળથી ચાલુ છે. સંન્યાસીએ ગામમાં પ્રવેશ કર્યો અને યુવાન સત્સંગ માટે આવેલો અને વાત કરે, મહારાજ તમારું જીવન કેમ ચાલે છે? પ્રશ્ન સત્સંગની અંદર પ્રશ્ન આડાવડા કરવાના બદલે સીધું, મહારાજ તમારું જીવન કેમ ચાલે છે? અને મહારાજ હતા વાત કરે, સંન્યાસી હતા, સંત પુરુષ હતા, વાત કરે, ભાગશાળી અમે તો રામ રાખે તેમ રહીએ, રામ રાખે તેમ રહીએ, અમારે કોઈ ચિંતા જ નહીં. પણ કાઉન્ટર ક્વેશ્ચન કર્યો મહાત્માએ, એ સંન્યાસીએ પ્રશ્ન કર્યો, પણ તારું જીવન કેમ ચાલે છે વિનોદભાઈ? પ્રશ્ન કર્યો અને ઓલો યુવાન જવાબ આપે, તમે તો રામ રાખે તેમ રહો, અમે સીતા રાખે તેમ રહીએ. સમજાઈ ગયું ને અશ્વિનભાઈ? એ તમારું ગૌરવ છે માં, રામ રાખે તેમ રહેવામાં કે સીતા રાખે એમ રહેવામાં? અંકિતભાઈ જવાબ જોઈએ. બોલવા જેવું નથી. હા, જે બોલવા જેવું નું એ કરવા જેવું ખરું. સમજાતું? હજી સમજાતું નથી? આટલું ચોખ્ખું દીવા જેવું તમને બતાવી દીધું કે રામ રાખે તેમ રહેવાની અંદર ગૌરવ છે આત્માનું. અમે રામ રાખે તેમ રહીએ અને તમે સીતા રાખે તેમ રહો. આ ગુલામી અનાદિ કાળથી વળગેલી છે, એમાંથી હું છૂટીશ ક્યારે? એમાંથી મુક્ત થવાના માર્ગે ડગલા માંડું. તો શાસ્ત્રકાર કહે છે કે ભગવાન ભગતના ઘર સાચવવાનું કામ કરે છે. તમારી દુકાને તમારું ઘર તમારા સાચવવાથી સચવાય ભરતભાઈ? ભોગીભાઈ, તમારું ઘર તમારા સાચવવાથી સચવાય? તમારી આવડતને, તમારી હોશિયારી, તમારી લાગવગ એનાથી તમારું ઘરને તમારી દુકાન સચવાય? તમારા ગોડાઉનમાં આગ રાતના નથી લાગતી, કે તમારી દુકાનમાં લૂંટાતી નથી, કે ઘરમાં ધરતીકંપમાં બેસી જતું નથી. એમાં તમારી આવડતને હોશિયારી કામ કરે કે પરમાત્માની કૃપા કામ કરે છે? અહીંયા તો બધું તમે સ્વીકારો છો, બહાર નીકળ્યા પછી શું બોલો? હું છું તો તમને ખબર નથી પડતી, ઘર હું નહીં હોઉં તો ખબર પડશે કેટલા વિશે શું થાય. આવું બોલો કે ના બોલો રાજનભાઈ? પાછા મુંદ્રાવાળા એવા નથી. અરે આવું બોલનારા ઘણા છે. હું નહીં હોય તો ખબર પડશે કેટલા વિશે શું થાય. આજે આપણે આપણા ગુમાનની અંદર જ મસ્ત બનીને ફરીએ છીએ. પ્રભુની કૃપા, એનાથી બધું બગડવાની શક્યતા હોવા છતાં બધું હેમ ખેમ ચાલે છે પ્રભુની કૃપાથી. થેન્ક્સ એ લોટ. સવારના પોરમાં ઉઠી આંખ ઉઘડી, આજુબાજુમાં શાંત અને સ્વસ્થ વાતાવરણ જોવા મળ્યું. એ વખતે થેન્ક્સ એ લોટ, ધન્યવાદની લાગણી પરમાત્માને પહોંચાડી કે ના પહોંચાડી? અશ્વિનભાઈ નથી પહોંચાડતા. મારી આ મોબાઈલ, બસ એ મોબાઈલનું વ્યસન એવું થઈ ગયેલું છે કે જેની અંદર મહાવીર મહારાજા યાદ આવતા નથી. મોબાઈલ વળગ્યા વિના રહેતો નથી. અને જેની કૃપાથી નવી સવાર જોવા મળી, નવો સૂરજ જોવા મળ્યો, નવો સૂર્યોદય અનુભવવા મળ્યો, એને જ આપણે ભૂલી જઈએ.
એ આપણી ખાનદાની કઈ પ્રકારની એનો વિચાર શાંત ચિત્તે કરવાની આવશ્યકતા છે. 1.5 વર્ષની તાલીમ લઈ અને પેલી મોક્ષાનું મુહૂર્ત દીક્ષાનું નીકળી ગયું આત્મકલ્યાણના માર્ગે, સંયમના માર્ગે રજોણનો સ્વીકાર કરીને ગોઠવાઈ ગઈ. નાનકડી છોકરી 7 વર્ષની ઉંમરે કોરોના એની અંદર પિતાએ હાર્ટ એટેક આવવાના કારણે લીધેલી વિદાય અને વિદાયથી સૂતેલો આત્મા પોતાનો જાગી ગયો. પિતાજીની આંખ મીચાઈ ગઈ, પોતાની આંખ ઉઘડી ગઈ અને સંયમની તાલીમ લઈ અને કઈ રીતે જિંદગી પસાર થશે દીક્ષા જીવનની એના પણ કોઈ નબળા વિકલ્પ મનમાં લાવ્યા વગર બસ જે પ્રભુની કૃપાથી આ જીવન મળેલું છે, બસ એ જ પ્રભુ સંયમ જીવન કઈ રીતે પસાર કરવું, કેવી સાધનાને આરાધના કરવી, બધું પ્રભુ સુજાડશે, પ્રભુ કરાવશે. મારે ક્યાં કશું કરવાનું છે? મારાથી તો શેક્યો પાપડ ભાંગે તેમ નથી. આપણાથી શેક્યો પાપડ ભાંગે? ભરતભાઈ અંતરથી કબૂલાત કરો. સાહેબ હું શેક્યો પાપડ રોજ હું પાપડ મારી જાતે જ ભાંગું છું, રોજ પાપડ ખાવાનું હું કામ કરું. શું સાહેબ તમે વાત કરો, શેક્યો પાપડ ન ભાંગે શેની વાત કરો છો પારસભાઈ? આ જ મનમાં વિકલ્પ કે ઉઠે કે બીજું કંઈ? પણ તમે પાપડ ભાંગવા જતા હો ને એ વખતે પેરેલિસિસનો એટેક આવી જાય, તમારી તાકાત કંઈ કામ કરી શકે નહીં. પાપડ ભાંગવા પણ તમારી તાકાત તમને સમર્થ બનાવી શકે નહીં. પ્રભુની કૃપા છે કે કશું બગડતું નથી. બગડવાની શક્યતા પૂરેપૂરી છે, છતાં બગડતું નથી. એ માત્ર પ્રભુની કૃપા છે. તો એ પ્રભુની કૃપાથી જે અનુકૂળતા મળી છે એનો સદુપયોગ આત્મકલ્યાણના માર્ગે આગળ વધવામાં કરવો છે. સંસારને લંબાવવાની અંદર, દુર્ગતિનું બુકિંગ કરાવવાની અંદર એ સમયનો દુરુપયોગ કરવો નથી. મળેલી અનુકૂળતા એનો દુરુપયોગ કરી દુર્ગતિનું બુકિંગ મારે કરાવવું નથી. આવા પ્રકારની સમજણ જો મળી જાય તો વીએસજીમાં નામ લખાવવાની તાલાવેલી જાગ્યા વિના રહી નહીં. ભાઈ નામ લખાવી દો વીએસજીની અંદર. સંયમીની સેવા દ્વારા, એમની સુરક્ષા દ્વારા મારા સંયમના અંતરાય તૂટે, સદગતિનું બુકિંગ થાય, ભવાંતરમાં સંગ મળે, શાસન મળે, સદગુરુ મળે, સાધનાનો માર્ગ મળે. આ બધું બુકિંગ માત્ર સંયમીની સેવા કરવા દ્વારા વિહારમાં સાથે રહેવાના માધ્યમથી મળી જાય તો બહુ સસ્તાની અંદર આ સોદો છે. એવા પ્રકારનો અંદરમાં ભાવ મજબૂત કરી અને વીએસજીની અંદર વહેલી તકે નામ ભાગશાળી લખાવજો. પેલી મોક્ષા 1.5 વર્ષ સુધી વિહાર કરે સવાર સાંજ, છતાં પણ પગ થાકે નહીં, મન હારે નહીં અને ઉત્સાહ દિન દુના રાત ચોગુના વધતો જાય. અને 1.5 વર્ષની તાલીમ લીધા પછી મુહૂર્ત ન નીકળે ત્યાં સુધી ઘરે આવવું નથી. અને મુહૂર્ત કઢાવીને સંયમની સાધનામાં એ છોકરી ગોઠવાઈ ગઈ. જો આ નાના નાના બાલમુનિઓ એને પણ પરમાત્મા સહાય કરતા હોય તો એ સહાયને પ્રત્યક્ષ માણવાનો અવસર, એટલે કે વિહારની અંદર મહાત્માની સાથે જોડાઈ જવું, એ પરમાત્મા કેવી એને સહાય કરે છે એ માણવાનો પ્રત્યક્ષ અવસર મને પ્રાપ્ત થશે વીએસજીમાં જોડાવાના માધ્યમથી, વિહારમાં સાથે ગોઠવાવાના માધ્યમથી. આવો એક ભાવ જાગે તો દિનહીન બનીને જીવન પસાર સંસારમાં કરવું પડે નહીં. ઉજળા સંયોગો આત્મકલ્યાણના મળ્યા વિના રહે નહીં. પણ એના માટે અંદરમાં બસ આત્મકલ્યાણની ઝંખના ઊભી કરવી એ અનિવાર્ય છે. સંસારના પ્રલોભનો એને આપણે ઓવરટેક કરવા માટે તૈયાર રહેવું પડશે. સંસારના નશ્વર પ્રલોભનો એનો જો શિકાર બની ગયા તો ઈશ્વરથી દૂર ફેંકાતા વાર લાગશે નહીં. અને નશ્વરને પકડેને વળગે એને ઈશ્વર મળે નહીં. અને દુર્ગતિ લમણે ઠોકાયા વિના રહે નહીં. દુર્ગતિ તો શું, આ ભવ પણ સમાધિપૂર્વક શાંતિથી પસાર થાય કે કેમ એ $1,00,000 ગંભીર પ્રશ્ન આવીને ઊભો રહી જાય. દિલ્હીની અંદર માલવિયા નગરની અંદર રહેતી નરગીસ નામની છોકરી, કોલેજમાં ભણનારી છોકરી,
અને ઇરફાન નામનો યુવાન એની સાથે લફરું શરૂ થઈ ગયું. અને કોલેજના સમયે કોલેજ જવાના બદલે લવ ગાર્ડનની અંદર ચક્કર મારવાના, આટા ફેરા કરવાના અને બસ જલસા કરશું. આપણે એકબીજાને વચન આપવાનું કામ હવે આપણે એકબીજા વિના રહી શકશું નહીં. આપણે એકબીજાને સમર્પિત થવું છે. બસ એક દૂજે કે લીએ આપણો જન્મ પરસ્પર માટે થયો છે. આવા પ્રકારની વાતો, આવા કલ્પનાના ઘોડા દોડાવવાનું કામ ઇરફાન અને નરગીસ કરી રહેલા છે. નરગીસ ભણવાનું કામ કરે છે, કોલેજની અંદર સિન્સિયરલી ભણે છે. અને આ અંદર વચ્ચે આ ઇરફાન સાથે બંધાયેલો સંબંધ એના કારણે ભણવામાં ગરબડ થવા માંડી. મા બાપને ખ્યાલ આવી ગયો, પર્સન્ટેજ ઓછા આવ્યા એટલે તપાસ કરે મા બાપ અને એલી નરગીસ વાત કરે કે બસ લગ્ન કરીશ તો ઇરફાન સાથે, બીજા કોઈની સાથે નહીં. અને માત્ર ફૂડ ડિલિવરીનું કામ કરનારો યુવાન, જેનો કોઈ અભ્યાસ પણ નથી સારી રીતે, અને આવા લફરાબાજ છોકરા સાથે જો સંબંધ બાંધીશ તો દીકરી તું દુઃખી થઈશ. સારી જગ્યાએ તારું ઠેકાણું પાડશું, તું ચિંતા નહીં કર, એની સાથેનો સંબંધ તું ફાડી નાખ. છોકરી તૈયાર થાય કે ન થાય? અત્યારે જમાનો જે રીતે ચાલી રહેલો છે એ બધાનો તમે વિચાર કરો તો છોકરી એકવાર સંબંધ મનથી બાંધી લીધો, એકબીજાને વચન આપી દીધા, એટલે હવે મા બાપને 25 વર્ષથી જે મા બાપના ઉપકાર પોતાના ઉપર હોય એ 20, 22 ને 25 વર્ષના ઉપકાર યાદ રહી કે ભૂલાઈ જાય. આ વર્તમાન કળિયુગની વાસ્તવિકતા જાણી અને સંતાનને કોલેજના માર્ગે દાખલ કરવાના બદલે વેકેશનની અંદર લાવો સદગુરુની પાસે મોકલીએ સંતાનને, અને સદગુરુના સાનિધ્યમાં સારા સંસ્કાર મેળવી અને એનું અંદરનું પોત ઝળકી ઉઠે, આત્માનું તેજ ઝળકી ઉઠે, એવા પ્રકારના ઉજળા સંસ્કારનું વાવેતર મહાત્માઓ કરે અને એનું જીવન સુધરી જાય એવો વિચાર વેકેશનની અંદર દીકરા દીકરી માટે મહાત્માના સાનિધ્યમાં એને મૂકવા દે એવો વિચાર આવે કે ના આવે? હરેશભાઈ, બસ કોલેજની અંદર દીકરો જાય, ડિગ્રી લઈને આવે અને બસ ઘડપણની અંદર અમારી સેવા કરે, અમને સાચવવાનું કામ કરે. સપના કયા જો આજ કે બીજા કોઈ? અને આ જમાનો કયો ચાલે તમને ખબર છે? લગ્ન થયા પછી, લગ્નની એન્ગેજમેન્ટ થયા પહેલાં ડિસ્કસ થઈ ગયેલ હોય કે અલગ ફ્લેટની વ્યવસ્થા છે કે નહીં, જોગવાઈ છે કે નહીં. લગ્ન પછી બીજા જ મહિને આપણે અલગ થઈ જવું. અને એન્ગેજમેન્ટ વખતે પ્રશ્ન કયા પૂછાય પાછા રાજનભાઈ? એ જ વાત કરું છું ને. એન્ગેજમેન્ટ પહેલાં તો બધું નક્કી થઈ ચૂકેલું હોય, અલગ ફ્લેટ છે કે નહીં, જોગવાઈ છે કે નહીં. અને એન્ગેજમેન્ટ વખતે પાછા પ્રશ્ન પૂછાય, અશ્વિનભાઈ ઘરમાં ડસ્ટબિન કેટલા છે? સમજાઈ ગયું નથી સમજાઈ ગયું? તમારો નંબર આવનારી છોકરીની નજરમાં ડસ્ટબિન તરીકે પ્રશ્ન પૂછનારી છોકરીને ભાન નથી કે આવતીકાલે હું પણ ડસ્ટબિનમાં કન્વર્ટ થઈ જઈશ. વોટ નેક્સ્ટ? મારું થશે શું એ સંયોગની અંદર? એ અવસ્થામાં મારી સમાધિ ટકશે કઈ રીતે? જો દીકરાને વહુ મને ઘરમાંથી બહાર તગેડી મૂકશે તો એ આવનારી છોકરીને પોતાના ફ્યુચરનો વિચાર આવતો નથી. અને બે શરમ બનીને નિર્લજ્જતાથી પ્રશ્ન પૂછે, ઘરમાં ડસ્ટબિન કેટલા છે, દાદા દાદી છે કે નહીં, જીવે જ કે કાળ કરી ગયા? આ સ્થિતિની અંદર તમારો સંસાર સલામત કઈ રીતે? આ શ્લોકના બીજા ચરણની અંદર વિના દૈન્યના જીવનમ, દિનતા વગરનું જીવન માગે છે. અને તમારા જીવનમાં સવારથી સાંજ સુધી લગભગ દિનતા, પરસ્પરનો અવિશ્વાસ, શંકા ને કુશંકા, અને એના જ કારણે માયા, જૂઠ,
ચીટિંગ, આ બધા પ્રપંચના માર્ગે તમે ગોઠવાતા બધા દીનતાના સિમ્ટોમ્સ છે. પેલી છોકરીને મા બાપ વાત કરે કે બેન એ ઇરફાનની અંદર કંઈ ઠેકાણા નથી, કંઈ ભણેલો ગણેલો નથી, આ ફૂડ ડિલિવરીનું કામ હોટલમાંથી કરે, ઝોમેટોની અંદર ઓર્ડર થાય કે આ જગ્યાએ પહોંચાડી દે ફૂડ, એટલે ડિલિવરી કરવા પહોંચી જાય, એના કંઈ ઠેકાણા છે ની દીકરી, એને જીવન સોંપવા દ્વારા તારા જીવનને બરબાદ ના કરતી. મા બાપ સમજાવવાનું કામ કરે અને છોકરીના મનમાં વાત બેસી ગઈ. આ બહુ કળિયુગની અંદર આશ્ચર્યકારક ઘટના કહેવાય. છોકરીના મનમાં મા બાપની વાત બેસી ગઈ, સંબંધ છોડી દીધો, કોલેજમાંથી બહાર નીકળીને લો ગાર્ડનમાં ફરવા જવું વગેરે બંધ કરી દીધું. સામે મળે તો પણ જોવાનું નહીં, વાત કરવાની ને ફોન ઉપાડવાનો નહીં. બીજાના ફોનથી વાત કરવા માગે ઇરફાન તો તરત જ ફોન કટ કરી નાખવાનો. છોકરીએ મક્કમતા દેખાડી કે આની સાથે જોડાઈશ તો જીવન બરબાદ થયા વિના રહેવાનું નથી. અને ઇરફાન એક વખત ગાર્ડનની અંદર પરાણે એને લઈ જાય છે મળવા માટે. 5 કલાક મને મળી લે, પછી તારે જે કરવું હોય તે કરજે. અને પોતાની સાથે આ વર્તમાનમાં સત્ય બનેલી ઘટના તમને કહી રહેલો છું. ગાર્ડનની અંદર મળવા માટે પરાણે બોલાવે છે નરગીસને, ના પાડે છે, ના 5 કલાક મને આપ, પછી તારે જે કરવું હોય તે કરજે. બગીચાની અંદર જાય, ચાલતા ચાલતા સમજાય આપણે એકબીજા વગર રહી શકશું નહીં, આપણે વચન આપેલું છે, આપણે એક જુદા કઈ રીતે રહી શકીએ ને તું આ વિચાર શેનો કરે છે, સમજાવવા માટે 5, 10, 15 મિનિટ પ્રયત્ન કરે. ઓલી નરગીસ ઘડિયાળમાં જ નજર છે, 15 મિનિટ તે કીધી હતી, 14 મિનિટ થઈ ગઈ, જો બસ 1 જ મિનિટ છે, મારે હવે આગળ વધવું નથી. સ્પષ્ટ રીતે જ્યારે વાત કરી દીધી, 15મી મિનિટ સ્ટાર્ટ થાય એ પહેલાં જ બેગમાં છુપાવેલો લોખંડનો સળિયો કાઢી અને નરગીસના માથા ઉપર જોરથી ફટકારવાનું કામ. પારસભાઈ 1, 2, 5, 15 વાર માથા ઉપર ને છાતી ઉપર લોખંડનો સળિયો ફટકારી અને નરગીસને પરલોક ભેગી કરવાનું કામ ઇરફાન નામનો પેલો યુવાન કરે છે. દિલ્હીના માલવિયા નગરની અંદર રહેનારી આ નરગીસ કમોતે મોતને ઘાટ ઉતરી ગઈ. તારાથી જુદો હું રહી શકીશ નહીં એવું કહેનારો ઇરફાન પોતાની જાતે જ એને મારી અને કાયમ માટે જુદા થવા તૈયાર થઈ ગયો. આ તમારા સંસારની અંદર બનતી આ ઘટનાની અંદર, આ બધી વાસ્તવિકતાની અંદર ડોકિયું કરી અને આવનારો કપરો કાળ કેવા પ્રકારનો છે, કઈ રીતે જીવન સમાધિપૂર્વક તમારા પસાર થશે, તમારા સંતાનોના પણ પસાર થશે, આ બધું ગંભીરતાથી વિચારવાનો અવસર આવી ચૂકેલો છે. અને આ આવનારા કળિયુગની અંદર ધમ્મમ શરણમ પવજ્જામી, ધર્મની શરણાગતિ જેણે સ્વીકારી હશે એ જ બધા સલામત છે. ધર્મથી દૂર જનારા, અનાચાર, દુરાચાર, વ્યભિચાર, ભ્રષ્ટાચાર, આ બધા આડાવડા કુંડાળામાં પગ મૂકનારા, એના ભવિષ્ય ઉજળા નથી. ટેમ્પરરી મજા કદાચ મળી જાય, પણ પરમેનન્ટ સજા, દુર્ગતિ વગેરે ભોગવવાની નિશ્ચિત છે. ને આ ભવમાં પણ સમાધિપૂર્વક જીવી શકાશે કે કેમ, એ $1,00,000નો ગંભીર પ્રશ્ન બનીને ઊભો રહેશે. માટે આ મોજ મજાની અંદર કે પ્રલોભનોની અંદર અટવાઈ જવાના બદલે પ્રભુની આજ્ઞા મુજબ સન્માર્ગે મારે ચાલવું છે. આડા અવડા કુંડાળમાં પગ મૂકવો નથી. ફેશન અને વ્યસનના શિકાર મારે બનવું નથી. આવા પ્રકારનો સંકલ્પ કરવાની આવશ્યકતા છે. તમે જેટલું પુણ્ય ઊભું કરેલું હશે એ પુણ્ય તમને બચાવશે. આત્મપ્રાપ્તિના લક્ષ્ય જેટલી આરાધના કરી હશે, સવારના પોરમાં ઉઠી 2 મુઠ્ઠી ચણ કબૂતરને નાખવા દે, કૂતરાને રોટલો અને બિસ્કિટ આપવા દે, દૂધ પાવા દે, અઠવાડિયે 1-2 દિવસ પાંજરાપોળમાં જઈ 100-200 રૂપિયાનું ઘાસનું નિરણ કરવા દે. અબોલ પશુની આંતરડી ઠારવી છે, દુઃખીના દુઃખના આંસુ મારે લૂછવા છે.
આ વિચાર કરી અને જેટલી તમારી સંપત્તિ, તમારો સમય એ અબોલ પશુઓની દુઆ મેળવવાની અંદર, એના દુઃખને દૂર કરવામાં, એની આંતરડી ઠારવાની અંદર તમે તમારી જાતે જેટલી મહેનત કરેલી હશે એટલી જ તમારી સંપત્તિ લેખે લાગશે, સમય તમારો લેખે લાગશે. મારે તમને કહેવું છે, આ સભામાં બેસેલા કેટલાએ ધન્યવાદ આપવાનું કામ નવીનભાઈને કરેલું છે. પોતાના ઘર પરિવાર વગેરેની ચિંતા કર્યા વગર અબોલ પશુની સેવાની અંદર, પાંજરાપોળની અંદર પોતાનું સમગ્ર જીવન લગાવી દેનારા, બસ મારે આ પશુઓને સંભાળવા છે, જેનું આ જગતમાં કોઈ નથી, એના બેલી બનીને એના પડખે મારે ગોઠવાઈ જવું છે. માણસ તો કદાચ જૂટવીને કે આંચકીને લઈ શકશે કોઈની પાસેથી, પણ અબોલ પશુ, ગાય ભેંસ પાડા વગેરે, ઘેટા બકરા વગેરે કઈ રીતે પરિસ્થિતિ પ્રતિકૂળ હશે તો જીવન જીવશે, એને કોઈ આપશે નહીં ચારો તો કઈ રીતે જીવન એનું પસાર થશે. આ દુઃખીના દુઃખ પોતાની આંખમાં આંસુ લાવે અને નવીનભાઈ સંસારના બધા કામ સાઈડમાં મૂકી દીકરાને ઓફિસ સોંપી દીધી, બેટા તું સંભાળજે, મારે તો બસ પરલોકનું ભાથું બાંધવું છે, પુણ્યનું બંધી પુણ્યની કમાણી કરવી છે. અબોલ પશુઓની રક્ષા કરવા દ્વારા, એની સાર સંભાળ કરવા દ્વારા એવું પુણ્ય ઊભું થાય કે ઠેઠ મોક્ષ સુધી પહોંચાડે એવી સદગતિની પરંપરાનું બુકિંગ કરાવી આપે. આ સાચી કમાણી એટલે પુણ્યની કમાણી છે, પૈસાની કમાણી નહીં. પૈસાની કમાણી તો 500ની નોટ જો પાછી ડિક્લેર થઈ જાય કેન્સલ, 2000ની નોટ તો ગાયબ થઈ જ ગયેલી છે. નવી આવેલી 2000ની નોટ બજારમાં ક્યાંય દેખાતી નથી. સમજાતું નથી હજી પણ કે પૈસા ગમે એટલા ભેગા કરેલા હશે. મોરારજી દેસાઈ એ વખતે 1000ની નોટ કેન્સલ થઈ, નરેન્દ્રભાઈએ કેન્સલ કરી, 2000ની નોટ બજારમાંથી ગાયબ થઈ ગઈ. હવે આ નોટ ઉપર, આ પૈસા ઉપર ભરોસો કેટલો રાખી શકાય? આનો વિચાર મનમાં આવે કે ના આવે? ભરોસો રાખવો હોય તો પુણ્યનો ભરોસો રાખીએ. પૈસાનો ભરોસો ગમે ત્યારે દગો આપનાર છે. પૈસાનું રોજે રોજ ડિવેલ્યુશન થતું જાય. 60 રૂપિયાનો ડોલર ને છતાં એ જ ભેગી કરવા માટે જ મથામણ. 500ની નોટ જવાની એ નક્કી જાણવા છતાં એ જ ભેગી થપ્પી કરવાની મથામણ ચાલે છે. ત્યારે જે પૈસા ગમે ત્યારે વડાપ્રધાન ડિક્લેર કરે આ નોટ કેન્સલ અને એની બધી ખરીદ શક્તિ સમાપ્ત થઈ જવાની, તો પૈસાની કમાણી કરવા કરતાં પુણ્યની કમાણી કરવા દે. પુણ્ય મને સાચવશે. પૈસા ગમે ત્યારે દગો આપે તેવી શક્યતા છે. આવી સમજણ નવીનભાઈને મળી ગઈને પુણ્યની કમાણીમાં ગોઠવાઈ ગયા. પૈસા છે ને વધુમાં વધુ કામ લાગે તો કેટલા, 80 વર્ષ 100 વર્ષ, એનાથી વધારે નહીં. આંખનું શટર પડી ગયું પછી પરલોકની અંદર કામમાં આવે તો માત્ર પુણ્ય કામમાં આવશે. સાગરભાઈ, પૈસો ભેગો કરેલો અહીંનો અહીં રહી જવાનો, તો એ પૈસાને ભેગા કરવા માટે માયા પ્રપંચ જે કરેલા હશે એ બધા પરલોકની અંદર મને રીબાવીને દુઃખી કરવાનું કામ કરશે. એવા પાપના પોટલા મારે ભેગા કરવા નથી. થાય એટલી પુણ્યની કમાણી કરતો જાઉં. અબોલ પશુઓ જે છે એની દુઆ લેવાનું કામ કરું. મારો સમય ને મારી સંપત્તિ સાર્થક બને એ માર્ગે એનો યુઝ કરવા દે. નશ્વરને મેળવવાની અંદર મારે અટવાઈ જવું નથી. પૈસાની પાછળની દોટ એટલે જઘન્ય ભૂમિકા, પુણ્યની પાછળની દોટ એટલે મધ્યમ ભૂમિકા. પાછળ એની હરીફાઈ ચાલે છે. પાછળ કેટલા મૂકીને જવાના એ તમારા કામમાં લાગવાના કેટલા. પુણ્ય હશે એ કામમાં આવવાનું છે અને ઉત્તમ ભૂમિકા પરમાત્માની કૃપા મારે મેળવવી છે. એ ઉત્તમ ભૂમિકા છે. ઉત્તમ ભૂમિકાનું લક્ષ્ય રાખી અત્યારે પુણ્યના ઉપાર્જનની અંદર ગોઠવાવું અને થાય તેટલા જીવદયાના સત્કાર્ય કર્યા વિના રહેવું નથી. અને ચીટિંગ, છેતરપિંડી, વિશ્વાસઘાત વગેરે પાપ એના અડાવડા કુંડાળામાં ભૂલે ચૂકે પણ પગ
મારે મૂકવો નથી. આવી એક ટેક એને ભીતરમાં ધારણ કરવાની આવશ્યકતા છે. તો જ આવનારો ભવિષ્યકાળ એ શાંતિથી તમે પસાર કરી શકશો. પુણ્ય કમાવા માટે પૈસા તો કમાવા જ પડશે ને. પુણ્ય કમાવા માટે પૈસા કમાવા જરૂરી નથી. પરમાત્માની સેવા પૂજા કરવા દ્વારા પુણ્યની કમાણી થાય. માતા પિતાની સેવા દ્વારા પણ પુણ્યની કમાણી થઈ શકે. અબોલ પશુઓની સેવા કરો પાંજરાપોળમાં જઈને, એના માધ્યમથી પણ પુણ્યની કમાણી થઈ શકશે. અને નંબર 2, પૈસા કમાવાનો પ્રયત્ન તમે કરો એની હું ના નથી પાડતો, પણ પ્રાયોરિટી પુણ્યની કે પૈસાની, આ મહત્વનો પ્રશ્ન છે. પૈસા જે ભેગા કરો છો પ્રાયોરિટી પૈસાની નહીં, પ્રાયોરિટી પુણ્યની. પુણ્યના નિર્માણમાં ઉપયોગી બને એ માટે હું પૈસા મેળવું છું. એવા લક્ષથી પૈસા મેળવવાના કે ઈટ ડ્રિંક એન્ડ મેરી જલસા કરવા છે માટે પૈસા મેળવવાના. વિઝન કયું તમારી પાસે? પુણ્યથી પૈસા મળ્યા, એનો ઉપયોગ હવે કરવાનો કઈ જગ્યાએ? ક્યારેય કોઈ માણસ ગાયને દોઈ અને એનું દૂધ હડકાયા કૂતરાને પાવાનું કામ કરે? દેશી ગાયનું, ગીરની ગાયનું દૂધ દોઈ અને હડકાયા કૂતરાને પાવાનું પાપ કોણ કરે? પરમાત્મા એટલે કામધેનુ છે. એમની આજ્ઞા પાડવા દ્વારા પુણ્યનું દૂધ તમે દોવાનું કામ કર્યું અને પૈસા તમને મળ્યા. હવે એ પૈસા હોટલની અંદર, રિસોર્ટની અંદર, વોટર પાર્કની અંદર, એટલે શું તો કે હડકાયા કૂતરાને એ દૂધ પાવાનું પાપ કે બીજું કાંઈ? એ ભૂલ આપણે કરવી નથી. માત્ર ઈ ડ્રિંક એન્ડ મેરી નહીં, માત્ર 50 વર્ષ કે 100 વર્ષ સુખી થવાનો પ્લાન નહીં, અનંતકાળ મારે સુખી થવું છે. અને એના માટે મારે ક્યાંય કોઈની આરે પૈસા મેળવવા છેતરપિંડી કરવી નથી. મારા નસીબમાં જે હોય તે મને મંજૂર છે. મારા જીવનમાં જે કંઈ બનશે એ મારા પુણ્યને પાપના ઉદય મુજબ બનવાનું છે. તો હવે પાપના પોટલા ભેગા વધારે કરવા નથી અને પુણ્યનું ઉપાર્જન આત્મપ્રાપ્તિના લક્ષ્ય કર્યા વિના રહેવું નથી. આવી સમજણપૂર્વક જીવન જીવવાની જેટલી તૈયારી આવશે એટલો જ ભવિષ્યકાળ તમારો ઉજળો છે. મારે કોઈને છેતરવા નથી, ફસાવવા નથી. કારણ કે બીજા સાથે કરેલી છેતરપિંડી અંતે તો મારી જાત સાથે છેતરપિંડી તરીકે પુરવાર થવાની છે. આવું સમજનારી પેલી છોકરી જેણે વિઝન ગુમાવેલું છે આંખનું, અને વાત કરે છે પપ્પાને કે છોકરાને આ સમાચાર તત્કાલ પહોંચાડો, અને પોતે ખુદ પપ્પા મમ્મીને લઈ અને છોકરાને ત્યાં ઘરે પહોંચી ગઈ સવારના પોરની અંદર. આજે લગ્ન છે અને છોકરો અને એના મા બાપ વિચારમાં પડી ગયા, અચાનક અત્યારે સવારના પોરમાં કેમ આવ્યા? અને 6 જણા રૂમની અંદર બંધ બારણે મિટિંગ, અને વાત કરે છે. પપ્પા વાત કરીને પહેલાં છોકરીએ વાત કરી દીધી કે બંને આંખનું વિઝન ગઈકાલથી ચાલી ગયેલું છે, એટલે હવે તારે જે પણ પાત્ર નક્કી કરવું એ નક્કી કરવાની તને છૂટ આપું છું. સામે ચાલીને કરેલી ઓફર હવે હું તને મારા બંધનમાં રાખવા માગતી નથી. અને એ વખતે પ્રશ્ન ગઈકાલનો વિચારીને કે બાકી જે વિચારવાનું 23 કલાક હોમવર્કના તમને આપેલા, જવાબ જ નથી મળતો. શું વાત કરો છો? તમને શું વિચાર આવે? પ્રશ્ન આ છે. ત્યાં છોકરાને હું આવ્યો વિચાર તો મને ખબર છે જ. તમને વિચાર શું આવે? તમારી કથામાં મને રસ છે, પેલા છોકરાની કથામાં મને રસ નથી, તમારી કથામાં રસ છે. વિચાર શું આવે? છોકરો એ છોકરા તરીકે તમે હો તો શું કરો? ભરતભાઈ, નરેન્દ્રભાઈ, શું જવાબ તમારો? તમે શું કરો? પ્રશ્ન તમારી વાત છે. પેલો છોકરો યુવાન વાત કરે છે કે આટલી ખાનદાનીને ખેલદિલી દેખાડે છે છોકરી, તો મારી એની અંદરમાં રહેલી આ ઉત્તમતાને જાણીને મારે એની કદર કરવી જોઈએ. મમ્મી ને પપ્પા તરફ જોઈને વાત કરે છે કે પપ્પા, આજે જે પ્રસંગ નક્કી કરેલો છે એમાં હવે સમયનો ફેરફાર કરવાની જરૂરત નથી.
અને પાત્ર માટે પણ ફેરફાર કરવાની કોઈ જરૂરત નથી. આ જ છોકરી સાથે આજે જ નિર્ધારેલા સમયે મારા લગ્ન થશે. વિધાઉટ એની હેઝિટેશન, ખચકાટ વગર, બે રોક ટોક પેલો યુવાન ત્યાંને ત્યાં ઓન ધ સ્પોટ છોકરીની ખાનદાનીની કદર કરનારો જવાબ આપવાનું કામ કરે છે. તમે તમારી ઉત્તમતા દેખાડો તો સામેની વ્યક્તિને પોતાની ઉત્તમતા દેખાડવાનો મંગલ અવસર પ્રાપ્ત થાય. તમે તમારી ઉત્તમતા ન દેખાડો ને સામેવાળો પોતાની ઉત્તમતા દેખાડે એવી અપેક્ષા રાખો અને તમે તમારી અધમતા ને અપાત્રતા દેખાડે જ રાખો, કઈ રીતે સામેની વ્યક્તિ પોતાની ઉત્તમતા દેખાડવા તૈયાર થાય? છોકરાનો જવાબ મા બાપે સાંભળ્યો અને બાપ છે એ છોકરાની પીઠ થાબડવાનું કામ કરે છે. શાબાશ બેટા, આપણા કુળને અજવાળનારો વિચાર તને ઉગ્યો એ બદલ ધન્યવાદ. એ છોકરાના બાપ તરીકે તમે હો તો તમારો અભિગમ કેવો આવે? શું વાત કરો છો? હુતુતુને કબડ્ડી રમવામાં જ મજા આવે છે. ટાંટિયા ખેંચ રમત. દીકરો સત્કાર્ય કરે એને ધન્યવાદથી બિરદાવવાના બદલે બેટા તારો નિર્ણય ખોટો છે, હવે આ લગ્ન નહીં થઈ શકે, આ જ વિચાર કે બીજા વિચાર. પપ્પા તરીકે આવા નબળા વિચાર મને શોભે નહીં. એવો પણ અંદરમાં સદવિચાર કરવાની તૈયારી કેટલી આવે? છોકરો એની પાત્રતા દેખાડે તો મારે એની પાત્રતા વધુ ખીલે એ બદલ એને બિરદાવવા દે, ધન્યવાદ આપવા દે. આ રીતે પણ વિચાર કરવાની તૈયારી કેટલા પાસે પપ્પા તરીકે? મા બાપ દીકરાના પરાક્રમને બિરદાવવાનું કામ કરે છે અને વાત કરે છે પપ્પા કે આજે લગ્ન પતી જાય પછી આવતીકાલે એની ટ્રીટમેન્ટ માટે સીધા આપણે ચેન્નઈ જશું. ચેન્નઈમાં આંખની મોટી હોસ્પિટલ છે, ત્યાં આપણે ટ્રીટમેન્ટ કરાવશું. વહેલામાં વહેલી તકે એ પાછી આંખની રોશની મેળવે એ માટે જેટલા પૈસા લગાવવા પડે આપણે પૈસા લગાવવાનું કામ કરશું. વેવાઈને કહેતા નથી તમે છોકરીના ઓપરેશન માટે કેટલા આપશો. તમે તો લગ્ન વખતે સાજી છોકરી મળતી હોય ને તો એ મા બાપ પાસેથી સોનું કેટલા તોલા લઈને આવવાની જ, કેટલા ડ્રેસ લઈને આવી, કેટલી સાડી લઈને આવી, એના ઉપર જ નજર કે આવનારું સંસ્કારી પાત્ર એના ઉપર નજર. આ સોનું ને ચાંદી ઉપર નજરે હોય અને ડ્રેસ ઉપર એ નજર હોય, કેટલા ડ્રેસ લઈને, બધું કે એકેય બાબત નજરની બહાર નથી હોતી. આ મોભો તો જ પડે. હા, અને જ્યારે પાપનો ટાઈમ બોમ્બ ફૂટે ભાઈ મોભો તમારો સચવાય કઈ રીતે? હનીમૂન માટે જતા હોય ને એક્સિડન્ટ થઈ ગયું અધવચ્ચે, મોભો કયો સચવાનો વરને વહુનો? એનો વિચાર કેટલો આવશે? આપણે બસ બિલ્લી દૂધને દેખે ડાંગને દેખે નહીં એવી સ્થિતિની અંદર ગોઠવાયેલા છીએ. કડિયાળી ડાંગ કોઈએ મારવા માટે ઉગામેલી છે. એ દરવાજાની પાછળ છુપાયેલી વ્યક્તિ જેમ બિલાડીને દેખાય નહીં, માત્ર દૂધ દેખાય, એમ કર્મ સત્તાએ ઉગામેલી ડાંગ એ આપણને દેખાતી નથી. કયો પાપનો ટાઈમ બોમ્બ ફૂટશે ને કેવી સજા મને થશે એનો વિચાર મનમાં આવતો નથી. અને માત્ર વર્તમાન કાળનું ટેમ્પરરી સુખ એના ઉપર જ તમારી નજર કોન્સન્ટ્રેટ થયેલી હોય તો આવનારા નબળા કાળની નિશાની છે. મા બાપ ધન્યવાદ આપે છે, પૈસા ટોટલી આપણે ખર્ચશું. અને દીકરી પક્ષના વાત કરે કે ના દીકરી એણે આંખનું વિઝન અમારા ઘરે રહીને ગુમાવેલ છે માટે રૂપિયા અમે ખર્ચશું. તમે જો દીકરીને સ્વીકારવા તૈયાર થતા હો તો અમારો ઘણો બધો બોજો તમે ઉતારી નાખ્યો, તો પૈસા તો કમસે કમ ઓપરેશનના અમે જ લગાવશું. કારણ કે દીકરી અમારા ઘરે રોશની આંખની ગુમાવી ચૂકેલી છે, છતાં તમે દીકરીને સ્વીકારવા તૈયાર થયેલા છો એ બદલ તમને ધન્યવાદ. પણ ઓપરેશનનો ખર્ચો, જવા આવવાનો, બાય પ્લેનનો ખર્ચો બધો અમે ભોગવશું. છોકરીના મા બાપ આ વાત કરે છે અને છોકરા પક્ષના વાત કરે કે લગ્ન થયા પછી અધિકાર તમારો સમાપ્ત થાય છે. દીકરી તમારા ઘરની મટે છે, મારી દીકરી થાય છે, એટલે એની સંપૂર્ણ જવાબદારી મારા સિર ઉપર છે. તમારી જવાબદારી પૂરી થઈ, તમે ખાનદાન પાત્ર આપ્યું એ બદલ લાખ લાખ ધન્યવાદ.
બંને પક્ષે પોતપોતાની ઉત્તમતાને દેખાડવાનું કામ થાય. લગ્ન થયા. લગ્નની પ્રથમ રાતે છોકરી ઓફર મૂકે છે અને છોકરી જે ઓફર મૂકે છે સાંભળી અને યુવાન એની આંખમાં હરખના આંસુ આવી ગયા. એ કઈ ઓફર અને કઈ વાત આજે ઘડિયાળ ના પાડે છે એની વિશેષ વાત અગ્રે વર્તમાન જો. હા, સુખ થતું હોય તો એક વાત કરો ને, આપણા જન્મ વખતે મને શું જન્મ જન્મ વખતે વાત નથી કરી આપણે. જન્મ વખતે મારી મને શું આમાં ઓપરેશન થિયેટરમાં દાખલ થયા મેટર્નિટી હોલની અંદર, ત્યારે પેટમાં હું હતો, નાજુક સ્થિતિ હતી અને બા હતા. એને ડૉક્ટરે કીધું, બેન તમે ચિંતા ના કરો, અમે તમને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું. ત્યારે બાએ વાત કરી કે ના, મને નહીં બચાવો તો ચાલશે, છોકરાને તમે બચાવજો. પપ્પાએ સિગ્નેચર કરેલી હતી, કોઈ પણ બેમાંથી એક બચે એવી શક્યતા હતી. હું પેટમાં હતો ત્યારે જ ન્યુમોનિયા લાગુ પડેલો હતો અને બેમાંથી એક જ બચે એવી શક્યતા. પિતાજીએ સહી કરી હતી, કોઈ પણ હિસાબે છોકરાની માને બચાવજો. અને એના ઉપર ચોકડી મારીએ કાગળ ફાડી અને મારા માતુશ્રી હતા એણે નવા પેપર ઉપર સહી કરી, કોઈ પણ હિસાબે તમે છોકરાને બચાવજો, હું નહીં બચું તો ચાલશે. આવી ઓપરેશન થિયેટરમાં કાગળ ઉપર સહી કરી પોતે મોતને સ્વીકારવાની તૈયારી રાખી અને એમાં મારો જન્મ થયો. અને ઈચ્છીએ મંગલ પારકું હોય મંગલ આપણું. દીકરાના મંગલને ઈચ્છ્યું એટલે એને પણ નવું જીવન કુદરતે આપ્યું અને અમે બંને સલામત રીતે ઓપરેશન થિયેટરની બહાર નીકળ્યા. અને બા મહારાજની પણ પછી તો દીક્ષા થઈ. પછી ભાવના શું આવી હતી કાંઈ? ભાવના એ જ કે દીકરો બચે તો મારે એને દીક્ષા અપાવવી છે. આ ભાવના ઓપરેશન થિયેટરની અંદર એમણે ભાવી હતી. એટલે એમની ઉત્તમતા, એમની ઉદારતા, એમની કૃપા થકી મને જન્મ મળ્યો અને અહીંયા સુધી હું પહોંચ્યો. એમાં પણ સૌથી વધારે એમનો ભોગ છે. એમણે મારી પાછળ જે ભોગ આપ્યો એ ભોગ ન હોત તો કદાચ હું દીક્ષા જીવન સુધી પણ પહોંચી શક્યો ન હોત. એ એમના અમાપ ઉપકાર કદાપી ભૂલી શકાય નહીં. બસ તમારા સંતાનોને જેટલા ઉજળા સંસ્કાર અપાય એ આપવાનો પ્રયત્ન કરજો. જે પેલા યુવાનને યુવતી લગ્ન થયા, કેવા મા બાપે સંસ્કાર બંનેને આપેલા હશે કે જેના કારણે આવું રિઝલ્ટ જોવા મળે. હજી આગળ તમે પ્રસંગ સાંભળશો એટલે તમારા હરમાન ઉતરી જાય એવી ઘટના આગળ બને છે. એ અદ્ભુત વાત અગ્રે વર્તમાન જોગ જીનાગ્ન મિચ્છા.